કારીગર ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજે આપણે રમીલાતા ત્યાં કાલે આપણે માસન થઈ ગયું હતું। આજે આપણે ફ્લોરિંગ આપણે ફિટ કરવાનું છે, એટલે કઈ રીતના ફ્લોરિંગ લાગે એ તમને હું બતાડું। એટલે આપણે કાલે માસન થઈ ગયું હતું, આજે ખાલી ફ્લોરિંગ છે લગાડવાનું। એટલે આજે લગાડવાનું છે ને એક આપણે બાજુમાં લગ્ન છે, એટલે મારે ત્યાં જવાનું છે। ઘડીક અર્જનભાઈને ટેકો દેવા લાગી, પછી 11:30 વાગે જવાનું છે। એટલે પછી આવતો રહે પાછો 3 વાગે તો। એટલે આપણે પહેલાં જોઈએ કઈ રીતના ફ્લોરિંગ લાગે ને કઈ રીતના લાગે, એટલે આપણે જોઈએ તો હાલો। જોઈ શકો છો મિત્રો, આપણે અહીંયા અર્જનભાઈ ફ્લોરિંગ લગાડી રહ્યા છે, અર્જનભાઈ ને હું બે। એટલે આ રીતના ચાલુ કરી દીધું છે। આજે ફ્લોરિંગ ફિટ થઈ જાય એટલે આપણે સાંજે 5 વાગે તો આજ થઈ જાય। એમાં તો કંઈ કલાક 1.5 કલાકમાં થઈ જાય, પણ આપણે લગ્નમાં જવાનું છે એટલે અર્જનભાઈ એકલા છે એટલે આ રીતના લગાડે। તો જોઈએ કઈ રીતના લગાડી। જોઈ શકો છો મિત્રો, અહીં આપણે લાદી લેવલ કરી દઈએ, થોડો મારી એને શેરાશણા જોવાઈ જાય અહીંયા આપણે। એટલે આ રીતના જો આ રીતના ફિટિંગ થાય, લાદી ઉસકાવીને અહીંયા આગળી સાઈડમાં મેલી ને આપણે રેડ નાખ્યું। 4 ડબલાથી 3 ડબલા રેડ નાખવાનું હોય। જો આ રીતના રેડ નાખવો પડે એમાં। પછી આપણે આ રીતના રેડ નાખી બધી કોથી હરખો હોવો જોઈએ ને સુનાળું શેરકોમ ફેરવી લેવાનું, બધે ક્યાંય કોરી જગ્યા ન રહેવી જોઈએ રેડની। ને આ રીતના આપણે ખાસા મારી દઈએ, એટલે જે આપણે માથેનો રેડ નાખીએ ડબલું એક, એટલે જો આ રીતના નાખીએ એટલે આપણે રેડ બધો ખાસા માર્યા હોય એમાં ઉતરી જાય। પછી આપણે આ રીતના લાદી લઈ ધાર ચોખ્ખી કરી ને આ રીતના આપણે લાદી મેલ દેવી। કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે આ રીતના જોઈ લેવાની, ને અહીંયા આપણે રબરનો અથડો છે એ રીતના આપણે જો આ રીતના ઠપકારવો પડે, 2 છેડા જોવા પડે। પછી જો રેવલિંગ હોય તો દરવાજાનું હોય એટલે આ રેવલ કરવું પડે। એટલે શું કંઈ દરવાજો ફિટ કરીએ એટલે આપણે સાલ સૂલ ન કરવી પડે, સમજી ગયા। એટલે આ રીતના આપણે ફિટિંગ ચાલુ છે। અહીંયા તમે જોઈ શકો છો અર્જનભાઈ આપણે રેડ ઠલવી ને લગાડે, કઈ રીતના લગાડે એ જોઈએ। અર્જનભાઈ જા એટલા ડબલા નાખે એટલે રેડ પૂરો ન થવા દઈએ, ગમે એટલો રેડ બનાવીએ ને આપણે। એટલે જો આ રીતના ખાસા પાડવાના હોય, જો આ રીતના અર્જનભાઈ પાડે સ્પીડમાં, પછી એમાં રેડ નાખી દેવાનું। જો આ રીતના આપણે ખાસા ભરાઈ જાય, એટલે હું જ્યાં સુધી સુનાળો પૂગે ને ત્યાં સુધી ખાસા ભરાઈ જાય, એટલે બહુ મજબૂત કામ થાય। એટલે આ રીતના અર્જનભાઈ લાદી લગાડ, એને રાખ્યો લોખંડનો હાથાવાળો અથડો, ગાય કે બેસી જાય। साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो। અહીંયા ભાઈ બાંધણ હાલે છે, વીભાઈ છે, શિખંડ બતાડે, જયેશભાઈ છે, પરબતભાઈ છે, રામભાઈ છે, પરબતભાઈ ને બધા છે, દેવસીભાઈ ને જોવો છો જોઈ શકો છો તમે। અહીંયા આપણા દેવસીભાઈ, દુદાભાઈ ને આ છે આપણા ફૂકા બાપા। શિખંડ હે, પૂરી, સેવ, અહીંયા છે ભજીયા, ચટણી, કાસું ને અહીંયા છે આપણી દાળ, ને આ છે પનીરનું શાક, ને અહીંયા ચટણીનું ઓલરેડી ભજીયા આવી ગયા છે, આ કસ્ટરના પડ્યા છે એવું છે। અહીંયા આપણા રમેશભાઈ ઊભા છે, રમેશભાઈ કે ભાઈ રેડી હાલો કમ્પ્લીટ। આપણે વિજયભાઈ ગઢવી
ફાતમા છે એ વિજયભાઈ ગઢવી, આપણા અહીંયા રાજા બાપા, પછી ભાઈ લક્ષ્મણભાઈ, તેજાભાઈ, ટાઢી સાહેબ હે રાજા બાપા, બિદલા કાકા હે, અહીંયા આપણા લખા કાકા ઉભા એકદમ કમ્પ્લીટ થઈ ખાવાની વાટ જોવે એ કે તમે બધા કે ભેગા બેહો એટલે આપણે બધા કે ભેગા બેસી જઈએ. આ હતા આપણા લગ્ન આજના. અહીંયા આપણે લગ્નમાંથી પાછા આવી ગયા છે. અર્જુનભાઈનું કામ જોઈએ. અર્જુનભાઈ રેડની ઢોલ હલાવે ધીરે ધીરે ધીરે. તો અહીંયા આપણે હોલ કમ્પ્લીટ ગયો, ગાડી બાડી કમ્પ્લીટ થઈ ગઈ, 2 લાઈન બાકી રહી. હવે એ આપણા અર્જુનભાઈ ગાડી કાપે. જોઈ શકો છો આજનું ફિટિંગ કમ્પ્લીટ થઈ ગયું. અહીંયા તો વિડીયો ગમ્યો હોય તો શેર, સબસ્ક્રાઈબ ને લાઈક કરજો. પહેલાંથી છેલ્લા લગન જોવાનું ભૂલતા નહીં. અહીં અમે ઉમરો મારી દીધો બાપા. હવે ચલો એક રોહડાનો બાકી છે. આખો દરવાજો કમ્પ્લીટ થઈ ગયો છે. આ રીતના અંદરનું ફ્લોરિંગ લઈ ગયું એટલે ઉમરાનું નિવારણ આવી ગયું. અહીંયા કલર બહુ મસ્ત છે ઉમરાનો. અંદર પણ હવે ફિટિંગ થવા આવ્યું. 6 લાદીના કટકા રહ્યા 4. હવે કાલે ફિટિંગ નથી કરવું, કાલે અસ્તર મારવાનું હે. અહીંયા આમાં અસ્તર મારી બધું કમ્પ્લીટ કરીને પછી આનું નીચેનું ફ્લોરિંગ લેવાનું હે. ફ્લોરિંગ લઈને પછી અહીંથી પ્લેટફોર્મ આવશે અહીંયા લગન. તો તમને મેં આગલા વિડીયોમાં બતાડી દીધું. પછી અહીંયા ઉંબરા આવશે, એક વા ઉંબરો આવશે ને એક અહીંયા ઉંબરો આવશે. 3 ઉંબરા આવશે. હવે બાકીનો આજ મેન દરવાજાનો તો ઉંબરો લગાડી દીધો. અહીંયાથી બહુ સારું પ્લાન દેખાય છે. આજનો હોલમાં ફિટિંગ થઈ ગયું છે.